સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે બનાવવાના છીએ મોહનથાળની સુંદર સ્વાદિષ્ટ રેસીપી, અને એ મોહનથાળ પણ સસ્તા બજેટમાં બની જાય એવી રીતે. કહેવાનો મતલબ એટલો જ છે કે તમે થંબનેલ વાંચ્યું હશે એ પ્રમાણે આજે આપણે ઘીમાં નહીં પણ તેલમાં મોહનથાળ બનાવવાના છીએ, અને છતાં પણ ઘી જેવો જ સ્વાદ આવશે અથવા તો ઘીની ઉણપ તમને વર્તાશે નહીં, એવું કંઈક આપણે ટ્રાય કરીશું. મેં પણ કોઈક જગ્યાએથી જોયેલી આ રેસીપી છે, પણ આજના દિવસે આપણે ટ્રાય કરીએ અને ઠાકોરજીને ધરાવી હું ચાખીશ અને પછી તમને રિકમેન્ડ કરીશ છેલ્લે કે તમે બનાવો કે ના બનાવો. મેં પણ ક્યારેય પણ મોહનથાળને તેલમાં બનાવીને ખાધું નથી. આજે ફર્સ્ટ ટાઈમ બનાવવાના છીએ અને પછી ઠાકોરજીને ધરાવી અને ચાખીશું અને પછી તમને હું કહીશ. હા કહું તો જ બનાવવાનો છે, નહીં તો તમારે બનાવવાની જરૂર નથી. કારણ કે ઘીનો ટેસ્ટ અને તેલનો ટેસ્ટ થોડોક તો ડિફરન્ટ હોય છે, પણ કેટલો ડિફરન્ટ હોય છે એ આપણે આજના રેસીપીની અંદર આપણે જોવાના છીએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. મોહનથાળ બનાવવા માટે પરફેક્ટ મોહનથાળ બનાવવા માટે દરેક વસ્તુ એક્ઝેક્ટ માપ સાથે આપણે ઉપયોગ કરવી જરૂરી છે. અને હાલ આપણે વજન કાંટો લઈએ છીએ. એક્ઝેક્ટ 500 ગ્રામ આપણે ચણાનો કરકરો બેસન લીધો છે. ઝીણો બેસન પણ લઈ શકાય છે, એમાં કોઈ ઇશ્યુ નથી, પણ કરકરો હોય તો વધારે સારું. અમે સંતો કરકરો જ યુઝ કરતા હોઈએ છીએ. એ ઉપરાંત જોઈએ તો આપણે તેલ આજે ઉપયોગ કરવાના છીએ, તો 0 કરી દઈએ છીએ. અને હવે એક્ઝેક્ટ માત્રામાં 250 ગ્રામ છે, 2 વાટકા આપણે તેલનો ઉપયોગ કરીશું. 50 થી 100 ગ્રામ કદાચ ઓછું ન ખાશે તો પણ વાંધો નથી, પણ એક્ઝેક્ટ માપ સાથે આપણે ચાલવાનું છે. એ ઉપરાંત જોઈએ તો ખાંડ છે, પણ આપણે એક્ઝેક્ટ 500 ગ્રામ લોટની સામે 500 ગ્રામ ખાંડ લેવાની છે. તેલ, ખાંડ ચાસણી માટે, અને એ ઉપરાંત બેસન એટલે કે કરકરો લોટ. એ ઉપરાંત કાજુ બદામ પિસ્તા એ સ્પેશિયલ ગાર્નિશિંગ માટે અને વધારે સુગંધ માટે આપણે ઇલાયચી અને જાયફળનો ઉપયોગ કરી શકીએ છીએ. એ ઉપરાંત જોઈએ તો અમારે યુકેમાં વસતા અમારા હરિભક્ત પ્રદીપભાઈ અને ઈલાબેન, એમણે ત્યાંથી આ ઓરિજિનલ કેસર મોકલાવેલું, તો આજે મોહનથાળમાં આપણે એ કેસરનો પણ ઉપયોગ કરવાના છીએ. અને એ સાથે સાથે ફૂડ કલર છે આપણી ચોઈસ પ્રમાણે નાખી શકીએ છીએ. મોહનથાળ બનાવવા માટે સૌથી મહત્ત્વનું સ્ટેપ એ છે ધાબો દેવું. તો હાલ આપણે 2 વાટકા એટલે કે 500 ગ્રામ જો આપણે લોટ લીધો છે, તો સામે 3 થી 4 ચમચી ટેબલ સ્પૂન, નાની હોય તો 5 પણ લઈ શકીએ છીએ, તેલ નાખીએ છીએ. એ ઉપરાંત સામે એક્ઝેક્ટ 5 ચમચી દૂધ લેવાનું છે. આનાથી કણી પડશે. સારી રીતે મસળી લીધા બાદ ચાહો તો 2 મિનિટનો રેસ્ટ આપી શકો છો આને. અને એવું ન કરવું હોય તો સીધા જ આપણે કાં તો ચોખા ચાળવાની જે ચાળણી આવે એની અંદર ચાળી શકીએ છીએ, એટલે કણી સરસ પડી જશે. જો એ નથી તો પછી અમારી જેમ તમે મિક્સરની અંદર કાઢી શકો છો, જેનાથી પણ કણી સારી પડી જશે અને ગાંગડી ભાંગી જશે. સૌ પ્રથમ કાજુ બદામ એને આપણે રોસ્ટ કરવાના છે. કાજુ બદામને કાઢ્યા બાદ આપણી પાસે જે 450 ગ્રામ આસપાસમાં તેલ છે, એમાંથી અડધું નાખું છું, થોડુંક રાખું છું. થોડુંક ગરમ થાય પછી શેકવા માટે લોટ નાખી દઈએ. તેલ થોડુંક ગરમ થાય એટલે આપણો ચાળેલો કણી પાડેલો લોટ ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે, તો વધારે ફાસ્ટ રાખવાની નથી. ધીમા તાપે મોહનથાળ પકાવવાનો છે.
શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે, ભગવત સ્મરણ સાથે, તો મોહનથાળ એ ખરેખર સ્વાદિષ્ટ બનશે. જો કોઈ મને પૂછે કે સ્વામી મોહનથાળ બનાવવા માટે સૌથી મહત્ત્વની વાત કઈ, તો હું એમ જ કહું કે મોહનથાળને શેકવા માટે, ઇવન કોઈ પણ મિષ્ટાનને શેકવા માટે કડાઈ જે ઉપયોગ કરીને એ જાડા તળિયાવાળી હોવી જરૂરી છે. નહીંતર શું થશે, પતલું તળિયું હશે તો પછી જલ્દી દાજવા પ્રયત્ન કરશે, અને પછી એકવાર જો દાજવાની ગંધ બેસી ગઈ તો પછી આખું મિષ્ટાનનો ઘાણો છે એ ફેલ થતો હોય છે. એટલે એના કરતાં જાડા તળિયાવાળી જ આપણે કડાઈ લેવાની. નંબર 2 કે જેટલું આપણે જેટલો લોટ લઈએ એટલું સામે લિક્વિડ લેવાનું છે, એટલી સામે ખાંડની ચાસણી કરવાની છે. ત્રણેય માત્રા જો એક સરખી હોય તો ખરેખર મિષ્ટાન કોઈ પણ સારું બનતું હોય છે અને લાંબા ટાઈમ સુધી એ સોફ્ટ રહેતું હોય છે. અને નંબર 3, કોઈ પણ મિષ્ટાનને શેકવા માટે ધીમા તાપે જ પકાવવાનું હોય છે. હાલ આપણે 500 ગ્રામ લોટનો મોહનથાળ બનાવીએ છીએ તો મિનિમમ 13 થી 15 મિનિટનો ટાઈમ તો લાગશે જ, અને એટલો ટાઈમ લાગે તો જ મિષ્ટાનની અંદર છે એ સ્વાદ વધતો હોય છે અને મિષ્ટાન પરફેક્ટ બનતું હોય છે. તો તમે પણ અવશ્ય ધ્યાન આપશો. 7 મિનિટનો ટાઈમ ગયો છે, અડધે આપણે પહોંચી ગયા છીએ, અને સ્ક્રીન ઉપર તમને 2 સ્ક્રીન દેખાતી હશે, એક શરૂઆતની અને હાલ 7 મિનિટ પછી. હવે આપણે લાસ્ટમાં 14 મિનિટ થશે ત્યારે ફરીવાર પાછળ તમને સ્ક્રીન દેખાડું છું, પણ સતત ચલાવતું રહેવાનું છે, અને ગેસની ફ્લેમ જ્યાં આવતી હોય એ જગ્યા ઉપર વધારે ચલાવતું રહેવું જરૂરી છે. થોડુંક પણ દાજવા દેવાનું નથી. 12 થી 13 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો કલર છે બદામી જેવો થઈ ગયો છે. હજી 1 મિનિટનો ટાઈમ જશે એટલે મીડિયમ બદામી કલર આવી જશે અને આપણે બદામી કલર જ કરવાનો છે. તમને સ્ક્રીન ઉપર ડબલ દેખાતી છે સ્ક્રીન, એમાં એક શરૂઆતની, એક વચ્ચે 7 મિનિટે અને હવે એક લાસ્ટમાં. હવે આ સ્ટેજ ઉપર હું નાખી દઉં છું 2 મોટી ચમચી જેટલો સૂજી છે. એ પણ બહુ જ સુગંધ સારી આવે છે અને મોહનથાળની અંદર અમે ઘણીવાર નાખતા હોઈએ છીએ, તો આજે પણ નાખું છું. સૂજીને પાકતા બહુ વાર લાગશે નહીં, 1 મિનિટ થશે એટલે સૂજી સરસ પાકી જશે. ધીમા તાપે પકાવતા 14 મિનિટ જેવો ટાઈમ ગયો છે અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ. પંખો ચાલુ કરી અને ઉપરથી ચલાવતું રહેવાનું છે, કારણ કે એની હીટિંગ પ્રોસેસ છે એને આપણે સ્ટોપ કરવાની છે. ગેસની ફ્લેમ બંધ કરીને પછી એની જ કડાઈમાં રાખવાનું હોય તો પડું ના રહેવા દેવાય, આ મારી નમ્ર વિનંતી છે. આગળ હું વિસ્તારથી વાત કરું છું. મોહનથાળની પરફેક્ટ ચાસણી માટે 500 ગ્રામ આપણે ખાંડ લઈએ છીએ. માપી તોલીને જ લેવાનું છે, એટલે વધારે પણ ન થાય ઓછું પણ ન થાય. અને જેટલી ખાંડ છે એનું અડધું આપણે પાણી નાખીશું, એટલે 1 પટકો પાણી, અથવા તો ખાંડ ડૂબે એટલું પાણી ગણી શકાય. હવે ચાસણી લેવાનું શરૂ છે અને ચાસણીને પણ સતત ચલાવતી રહેવી જરૂરી છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એટલે ખાંડ ઓગળી પણ જશે, અને ઓગળ્યા પછી ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી શકીએ છીએ. નંબર 2, અહીંયા મોહનથાળ આપણો ઠંડો થઈ રહ્યો છે. ચાસણી ગરમ જો હોય તો મોહનથાળ એકદમ ઠંડો હોવો જરૂરી છે. અને મેં પહેલાં પણ કહ્યું તે રીતે મોહનથાળ હોય કે મગસ હોય, કોઈ પણ મિષ્ટાન છે, જ્યારે આપણે એને ચૂલા પરથી નીચે ઉતારીએ છીએ પછી કડાઈ ગરમ હોય છે, અને કડાઈ ગરમ હોય જો આપણે ચલાવતા ન રહીએ 1-2 મિનિટ 3 મિનિટ સુધી, તો હીટિંગ પ્રોસેસ એની સ્ટોપ ન થઈ હોય એટલે પછી મિષ્ટાન છે દાજી જાય છે. ફક્ત ચૂલા ઉપર જ મિષ્ટાન દાજતું નથી, ચૂલા ઉપરથી નીચે ઉતર્યા પછી પણ મિષ્ટાન દાજી જાય જો ધ્યાન ન રાખીએ તો, આપણને ખબર ન હોય તો. એટલે હીટિંગ પ્રોસેસને સ્ટોપ કરવા માટે કન્ટિન્યુઅસલી 2-3 મિનિટ સુધી ચાલતું રહેવાનું, એટલે ગરમી છે એની ભાગી જાય. નંબર 2 કે ઉપર પંખો અથવા એસી હોય તો ચાલુ કરી દેવાનું, એટલે તરત ફટાફટ ઠંડુ થવા માંડશે. 2-3 મિનિટ સુધીની હીટ જતી રહે પછી કોઈ ચિંતાનો વિષય નથી હોતો. તો આ એક મહત્ત્વની વાત હતી, તમારી સાથે શેર કરી છે. આવો હવે 1.5 તારની ચાસણી લેવાની છે પરફેક્ટ મોહનથાળ માટે. કેવી રીતે લઈએ છીએ આગળ કહું છું. 5 મિનિટનો ટાઈમ ગયો છે, ચાસણીને ચેક કરીએ છીએ તો તાર બને છે, પણ હજી જુઓ સિંગલ તાર બને છે સરસ. ગેસની ફ્લેમને ધીમી કરવાની છે. હજી આનો આ સિંગલ તાર છે એ 1.5 તાર થવો પડે, 2 તાર પણ નહીં અને 1 પણ નહીં, 1.5 તાર થશે. એટલે હવે આ ચાસણીને 1 તારની થયા પછી હજી 1 મિનિટ સુધી રાખી દઈએ તો પરફેક્ટ 1.5 તારની ચાસણી આવી જશે
અને આપણો લચકા જેવો મોહનથાળ છે બનીને તૈયાર થશે. ફરીવાર 2 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો આપણી ચાસણી હવે પરફેક્ટ લાગી રહી છે. જાડો તાર બને છે અને તાર તૂટતો પણ નથી. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી શકીએ છીએ. લુક એટ ધીસ. સાઈડમાં નાનો તાર બને છે, પાછી તૂટી જાય. 1.5 તારનો પરફેક્ટ આવી ગયો છે. અને આને ટૂંકમાં ગણવા માટે આપણે એટલું પણ કહી શકીએ કે 1 તારની ચાસણી આવ્યા પછી 1.5-2 મિનિટ વધારે ચાલવા દઈશું તો ચાસણી 1.5 તારની પરફેક્ટ આવી જશે. ચાલો, ચાસણી ગરમ છે, મોહનથાળ આપણો ઠંડો થઈ ગયો છે. બસ હવે એને મિક્સ કરવાનો છે. આખીરમાં કાજુ બદામ, ઇલાયચી, જાયફળ, એનો ભૂક્કો સારી રીતે ચલાવી લઈએ. ચપટી ભર મેં ફૂડ કલર નાખેલો, ઓરેન્જ યલો. અડધી ચાસણી નાખી સારી રીતે ચલાવી લઈએ. થાળીને ગ્રીસ કરવાનું ભૂલતા નહીં. પહેલાં મેં તો કરી લીધેલી, તો હું કહેતા તમને ભૂલી ગયો હતો. મોહનથાળનો લચકો તૈયાર છે. હવે ઢાળી દઈએ અને 1 થી 2 કલાકની અંદર તો સરસ સેટ થઈ જશે. પછી ઠાકોરજીને ધરાવી અને જમવામાં ઉપયોગ કરી શકો છો. છેલ્લે આપણી શરત પ્રમાણે ઘરમાં જે કંઈ બનાવો ભગવાનને ભોગ લગાવજો, પછી જ જમવામાં ઉપયોગ કરજો, તો એ ભક્તિ કહેવાશે. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ભગવાનને ધરાવ્યા પછી ફક્ત તેલમાં બનાવેલું મોહનથાળ, એક પણ ટીપું ઘી આપણે એમાં નાખ્યું નથી. અને હવે ફાઇનલી આપણે એને ચાખી રહ્યા છીએ, જોઈએ છીએ કેવો ટેસ્ટ આવે છે. હે ભગવાન! ખરેખર અમેઝિંગ લાગે. જરા પણ સ્મેલ નથી આવતી તેલની. લાગતું જ નથી કે તેલમાં બનેલો હોય, ઘીમાં બનેલો હોય એવો જ લાગે છે. લાઈફમાં પહેલી વાર આ તેલમાં બનેલો મોહનથાળ મેં ચાખ્યો છે અને 100% ખાતરી સાથે કહી શકું, ભરોસો કરજો કે બનાવાય, ટ્રાય કરાય. ઘી કદાચ ઓછું હોય આપણે ઘરે તો તેલમાં પણ મોહનથાળ બની શકે છે, એ વાત ફાઇનલ છે. તમે પણ અવશ્ય ટ્રાય કરજો. 100% સક્સેસફુલ છે.